હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. દોસ્તો, આપણો ટેણીઓ સાયકલ ચલાવતા શીખે તો તમને બતાવીએ. હેડો શીખે સાયકલ શીખતા સચિનભાઈ સાયકલ શીખે છે. મેલ દો. અરે વાહ, સાયકલ હારી શીખે. હવે ઉભા રહો. સચિન, હું સાયકલ શીખું બેટા? સચિન મને સાયકલ શીખવા નહીં દેતો. સચિન ના પાડે છે. એને જ શીખવી છે સાયકલ. જો સચિન સાયકલ શીખવાય, એને મોટો થાય એટલે સાયકલ લઈ આવવાની છે આપણે. ત્યાં સુધી તારા છોકરાઓને સાયકલ શીખવાડ ને. સાયકલ કેમ નહીં શીખવાડતો? તને નહીં આવડતી? એને સાયકલ નહીં આવડતી લાગે. એ ઊભો રહેશે ચૂપચાપ. સાયકલ શીખવાનું કહે, સાયકલ શીખવાડતો નહીં, શીખતો બી નહીં. જો સચિનભાઈ તો શીખવાની તૈયારી ચાલુ કરી દીધી. એમને થાર લાવવાની છે ને સાયકલ શીખવાની. થાર લાવવાની પહેલા સાયકલ શીખશે, પછી થાર લાવશે. તો ગાઈસ, આપણે સચિનનું તો જોઈ લીધું. સચિન શું કરે છે. હવે જીનલ બેનનું જોઈએ. જીનલ અમારી શું કરે છે? ચલો. આ શું કરે છે? બોકી. એ બોકી આને તો કઈ પડી નહીં. આને તો રમવાનું જ દેખાય જાય. આવે તો માટીમાં. हाँ बेनपणी को बुलाएगी. बुला तारी बेनपणी को. क्या से तारी बेनपणी? तो ये एनी बेनपणी बनने અહીંયા રમે છે. જો બે બોકી છે. તું બોકી થઈ ગઈ. દોત બતા તારા હેડ. તારા દોત બતાવજો. ઈ કરો બતાઈ. ઈ કરી ઈ કર ચીનલ તાર દોત બતા. જો આ બોકી જેવી લાગે. ત્રણ દોત પડી ગયા છે ને. આ જો તારે શું કરવાનું લ્યા? હે ભોણા? એ તો ભોણો તો કશું બોલતો જ નહીં. આજે ત્રિશુલ લઈને ફરતી છે ને એમ. हाँ ढींगी का भैया. ये ढींगी है. ढींगी बोकी मत जीनाली बोकी. एक दे उभी नहीं दे. તો ગાઈસ, ગામડે આવ્યા છે તો અમારા સચિનભાઈ ને જીનલબેન ને મજા આવી ગઈ છે રમવાની. સચિનને સાયકલ હાથમાં આવી ગઈ તો સાયકલ છોડવાનું નામ નહીં લેતો ને. જીનલને માટીમાં રમવાની બહુ મજા આવે છે. માટીમાં રમવાનું ચાલુ કરી દીધું છે. બંનેને હોય કંઈ અમારા હાથમાં રહેવા નહીં. એ બંને ભાગ જ કરશે. એમને બંનેને મજા આવશે ને એટલા માટે. જો દેખાતા નહીં. એ ક્યાં રમ કરે? ક્યાં જતો રહેજો? એના ભાઈબંધો જોડે જ મજા આવે. સચિન ઉભો રે કલ્યા. ઉભો રહ્યો. હું લઈ લઉં સાયકલ. હવે મને હાલ ને બેટા. થોડીક વાર નહીં હાલે સાયકલ તો મને હાલતો જ નહીં. તણપો તો નખો. એ સીટ વાગી ને. સચિન સીટ ફસાઈ ગઈ. જો એ હજુ તો સાયકલ આવડતી નહીં અને સ્ટાઇલમાં સાયકલ ચલાવી મારા બેટા. તો દોસ્તો, આપણા ગામડાની મોજ એમને આવી ગઈ છે. ગામડામાં રહેવાની મજા આવે છે એમને. ઘરે જવાનું નામ નહીં લેતા. અમદાવાદ જવાનું. અહીંયા અમારા ગામડે જ રહેવું છે એમને. તો ચલો દોસ્તો, મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.